નમસ્કાર દર્શક મિત્રો, 11 વાગ્યાના આ સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પાકિસ્તાનને પોતાની જમીન પર આતંકવાદની ફેક્ટરી બંધ કરવા ભારત અને અમેરિકાની ચેતવણી. મુંબઈ સહિતના આતંકવાદી હુમલાના દોષિતોને સજાની સંયુક્ત માંગણી. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાત. વ્હાઇટ હાઉસ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. ટ્રમ્પ સાથે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે ભારતીય પ્રધાનમંત્રીને આપ્યો ઉષ્માભર્યો આવકાર. ટ્રમ્પે મોદીને મહાન પ્રધાનમંત્રી ગણાવ્યા. મોદીએ કહ્યું, મારું સ્વાગત 125 કરોડ ભારતીયોનું સ્વાગત. મોદી સરકારના જીએસટી, ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને મજબૂત આર્થિક નીતિઓને બિરદાવતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું. હિઝબુલ આતંકવાદી સલાઉદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કરવાના અમેરિકી નિર્ણયને આવકારતું ભારત. પીએમ મોદીની મુલાકાત અગાઉ આજી ડેમમાં નર્મદાના પાણીની આવક શરૂ થતાં સજીવન થયેલું જળાશય જોવા ઉમટી રહ્યા છે રાજકોટવાસીઓ. સ્વચ્છાગ્રહને સમર્પિત હોવાની અભિવ્યક્તિ માટે સાવરણા સાથે સેલ્ફી ખેંચાવવાની વ્યવસ્થા પણ બની છે આકર્ષણનું કેન્દ્ર. અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોરદાર ઉત્સાહ. ભારે મેદની કાર્યક્રમ સ્થળે ઉમટી પડવાની હોવાથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોડાસા જઈ કરી સલામતી છત્રની સમીક્ષા. અને દક્ષિણ ગુજરાત બાદ હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ. ગીર જંગલ વિસ્તારોમાં 12 મેઘ ખાંગા. ઉના તુલસીશ્યામ સ્ટેટ હાઈવે બંધ. જળાશયોમાં નવા નીરની આવક. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ અને આતંકવાદી છાવણીઓને સાથે મળીને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે. અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાને ભારતના મુખ્ય ભાગીદાર ગણાવીને કહ્યું છે કે ભારત અને અમેરિકા સાથે મળીને દુનિયા માટે ઘણું કરી શકે તેમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશ આતંકવાદનો સામનો કરવા પરસ્પર સહયોગ કરશે તેમજ અફઘાનિસ્તાનમાં શાંતિ અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે બંને દેશ સહયોગ ચાલુ રાખશે. ભારત અને અમેરિકાએ આતંકવાદને એક પડકાર રૂપે લીધું છે. ભારતે મુંબઈ હુમલાના દોષીઓને સજા આપવાની માંગ પણ કરી છે. हम न केवल संभावनाओं के सहयोगी हैं, अपितु हम अपने सामने मौजूदा तथा आने वाली चुनौतियों से निपटने के लिए भी सहभागी हैं. आज अपनी मीटिंग में हमने टेररिज्म, एक्सट्रीमिज्म और रेडिकलाइजेशन से पूरे विश्व में उत्पन्न गंभीर चुनौतियों पर चर्चा की तथा इसमें अपने सहयोग को बढ़ाने पर भी सहमति बनाई. आतंकवाद से लड़ना और आतंकवादियों को सुरक्षित पनाहगाहों को समाप्त करना हमारी सहभागिता का एक महत्वपूर्ण भाग होगा. हम आतंकवादी संगठनों से जुड़ी हुई समान चिंताओं के संबंध में इंटेलिजेंस और सूचना के आदान प्रदान को बढ़ाएंगे तथा पॉलिसी कोऑर्डिनेशन को यथासंभव गहरा करेंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બંને દેશ દ્વિપક્ષીય સહયોગ માટે પ્રતિબદ્ધ છે, જેના દ્વારા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રૌદ્યોગિકી, ઇનોવેશન અને અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષી ચર્ચા ઉપર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે આ ચર્ચા ખૂબ જ ઉપયોગી રહી છે અને દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ ઉપર ચર્ચા થઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્હાઇટ હાઉસના કેબિનેટ ખંડમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થઈ હતી. આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે અમેરિકા જ્યાં દુનિયાની સૌથી મોટી લોકતંત્ર છે, તો ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઉપકરણો ખરીદવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી પોતાના પ્રવાસ કાર્યક્રમ અનુસાર અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે પહોંચ્યા તો તેમનું ઉષ્માભર્યું સ્વાગત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું. ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ઉષ્માભરી રહી હતી. આ ઐતિહાસિક મુલાકાત ઉપર સમગ્ર દુનિયાની નજર રહી હતી. બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી. બંને દેશો માટે આ ખૂબ જ મહત્વની મુલાકાત રહી હતી.
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પોતાના ભવ્ય સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ 125 કરોડ ભારતીયોનું સ્વાગત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પીએમ મોદીના વખાણ કરી તેમને એક મહાન પ્રધાનમંત્રી કહ્યા હતા. આ બેઠક બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાએ પીએમ મોદીને ભાવભીની વિદાય આપી હતી. આતંકવાદી સંગઠનોની મદદથી પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવાની નીતિને જબરજસ્ત ફટકો પડ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર આ જાહેરાત બાદ કોઈપણ અમેરિકી નાગરિકને સલાઉદ્દીન સાથે કોઈપણ પ્રકારના વ્યવહાર ઉપર પ્રતિબંધ રહેશે. આ સાથે જ અમેરિકી જાહેરાત અનુસાર સલાઉદ્દીનની તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. રાજકોટમાં પાણીની તંગી જોતા જોતા ઉછરેલી અનેક પેઢીને આજી ડેમ બારેમાસ ભરેલો રહે તે કલ્પના જ રોમાંચક લાગે છે. રાજકોટની તરસ छिपाવવા માટે અમદાવાદથી પાણી ભરેલા ટેન્કરની માલગાડીઓ દોડાવી પડેલી તેવું જળસંકટ હવે ભૂતકાળ બની જવા બેઠું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં નર્મદાનું અવતરણ કરવાનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થયો છે. અસંભવ ભાસે તેવા સ્વપ્નને સાકાર કરી બતાવવા બદલ સૌરાષ્ટ્ર મોદી સાહેબનું સદાય ઋણી રહેશે. નર્મદાના પાણી વડે આજી નદી છલકાય તેવો ચમત્કાર નજરો નજર નિહાળવા આખું રાજકોટ આજી ડેમની પાળે પહોંચવા લાગ્યું છે. સદાય તળિયા ઝાટક રહેતા આજી ડેમમાં નર્મદાનું પાણી 7 ફીટ ભરાયું છે, પરંતુ 29મી જૂને પ્રધાનમંત્રી મોદી નર્મદા મૈયાને વધાવવા અહીં પહોંચે ત્યારે સપાટી 10 ફીટ હશે. આ પાણી આવવાના કારણથી રાજકોટની જનતાને અકાલ, દુષ્કાળ અને પાણીની સમસ્યાથી પરમાનન્ટ સોલ્યુશન કરવામાં જઈ રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાં સિંચાઈની અને પાણીની બીજી સુવિધાઓ ઊભી થશે, ભૌમજલ સ્તર સીધો થશે, આખો વિસ્તાર હરિયાળું અને એક પાણીના જે માટે જે હલકા કરતા હતા ત્યારે પાણીની ટ્રેનો ચાલતી હતી એ બધું ભૂત બની જશે અને વર્ષો સુધીના પ્રશ્નો આવતા દિવસોમાં દૂર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટનું જળસંકટ હવે ભૂતકાળ બની જાય તેવી દૂરંદેશી બદલ નાના મોટા સૌ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે આભારવશ જણાય છે. રાજકોટમાં નર્મદાનું પાણી આવી ગયું છે અને જે ભગીરથ ગંગાજી ઉતારી હતી એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા અને નીર ગંગાજી સમાન ઉતાર્યા છે. એનો આવકારી છે અને લગભગ પાણી 100% વાંધો નહીં રાજકોટમાં આવે અને રાજકોટમાં ઉદ્યોગ ધંધા બધા વ્યવસ્થિત હાલ છે. ગરીબ માણસનું પણ રોજીરોટી હાલ છે. સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા દિવ્યાંગને 11 કરોડ રૂપિયા સાધન સામગ્રીનું વિતરણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થવાનું હોવાથી કુદરતે જેમને કશુંક ઓછું આપ્યું છે તેમને સાધન સામગ્રી આપનાર શ્રી મોદી પ્રત્યે સૌ કોઈ ખુશ છે. 18,430 दिव्यांगों को यहाँ डिफरेंट तरह के उपकरण प्रदान करेंगे और उसकी जो कीमत है करीब 11 करोड़ से ऊपर की है. अलिम्को द्वारा बनाई गई जो है मोटराइज ट्राईसाइकिल है जो कि बैटरी से चलती है और ज़्यादातर वो इन लोगों को हम प्रदान करते हैं जो ज़्यादातर स्कूल में जा सकें, इसलिए इसमें एक बॉक्स भी लगाया गया है जो अपना किताब वगैरह रख सके और छोटा मोटा काम कर सके, उसके लिए ये इसका स्पेशली बनाया गया है. રાજકોટમાં પ્રધાનમંત્રીના સ્વચ્છાગ્રહનું નિરૂપણ અનોખી રીતે કરતા સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે, જેમાં કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરે સેલ્ફી ખેંચાવવા બેડું ઝડપ્યું હતું. નર્મદા આવી આજી, રાજકોટવાસી રાજી. જી હા, આ સૂત્રને સાર્થક કર્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. આ દ્રશ્યો છે રાજકોટના આજી ડેમના કે જ્યાં 29 તારીખના રોજ માં નર્મદેને વધાવવા નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે. સાથોસાથ લોકોમાં પણ ખુશીની લાગણીનો માહોલ છે, ત્યારે ખેડૂતોની પણ પાણીની સમસ્યા કાયમી ભાજપ સરકારે હલ કરી દેતા તેઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિશ્વ રેકોર્ડ યોજી પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાનું આયોજન હાથ ધરાયું છે. સપ્તાહ અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાણીમાં 792 મહિલાઓએ યોગ મુદ્રા કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ જ રીતે ફરી એકવાર રાજકોટ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવા તરફ જઈ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા, ભાજપ મહિલા મોરચો અને સ્વનિર્ભર શાળાઓના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અને સશક્ત ભારત બનાવવાની નેમ હેઠળ 7,000 જેટલી યુવતીઓએ સાયકલ રેલી યોજી હતી. બહુમાળી ભવન ચોક ખાતેથી મુખ્યમંત્રીના પત્ની અંજલિબહેન રૂપાણી અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ ફ્લેગ ઓફ કરીને સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. યુવતીઓએ ફૂલ નહીં ચિંગારી હૈ, હમ ભારત કી નારી હૈના સૂત્રો પણ પોકાર્યા હતા. નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં એક સંકલ્પ કરેલો, ગુજરાતમાં જે દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ મિટાવીશ અને જે દીકરીઓ છે, જે ભ્રૂણ હત્યાઓ છે, ભ્રૂણ હત્યાઓ અટકાવી બેટી બચાવો અને દીકરીઓને પણ ભણવાની પૂરેપૂરી તક મળે એના માટે થઈને નરેન્દ્રભાઈ એમના કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ બનાવી અને એ જ યોજનાને અનુસંધાન અમે બેટી પઢાઓ સશક્ત સમાજ બનાવો દીકરીઓ માટેનો મેસેજ લઈને જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી જૂનના રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના પણ મહેમાન બનવાના છે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ વડા ગીતા જોહરીએ મોડાસાની મુલાકાત લીધી હતી. 30મી જૂને પ્રધાનમંત્રી મોડાસા ખાતે પાણી પુરવઠા વિભાગની 552 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે, જે માલપુર, મેઘરજ, બાયડ સહિતના 608 ગામોને પાણી પૂરું પાડશે. મોડાસામાં આગામી દિવસોમાં 75 કરોડના ખર્ચે બનનારા પીપીપી મોડેલ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે, તેમજ 74 કરોડના ખર્ચે બનેલા એપીએમસીનું પણ લોકાર્પણ કરાશે. ગૃહ રાજ્યમંત્રીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે એક બેઠક પણ યોજી હતી. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અરવલ્લી જિલ્લામાં 30મી તારીખે સવારે 10 વાગે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના લગભગ 750 કરોડ રૂપિયાના આ પ્રકારના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થવાના છે. લોકોની અંદર એમને આવકારવા માટે ઉત્સાહભેર, ઉમળકાભેર પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને અરવલ્લી જિલ્લાની પ્રજા સંપૂર્ણ રીતે તૈયાર છે. અનેરો ઉત્સાહ રથયાત્રા ઈદ બાદ મોદી સાહેબનો મોદી તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આમાં અરવલ્લી જિલ્લો, પંચમહાલ જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના સર્વ કાર્યકરો મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે. દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્ર પર અમી દ્રષ્ટિ કરી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ છે. અહીં અષાઢ વર્ષે અનરાધારની ઉક્તિ સાચી પડી છે. અમરેલી જિલ્લાના ધારી તરફના જંગલ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અષાઢના પ્રારંભથી જ રાજ્યના અનેક ભાગોમાં મેઘમહેર થતાં ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. પોરબંદરમાં મોસમનો પહેલો વરસાદ થતાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. જામનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ગઈકાલે દિવસ દરમિયાનના સારા વરસાદના કારણે હાલાર પંથકમાં ખુશી છે. જામનગર ઉપરાંત જામજોધપુર, જોડિયા, જામનગર શહેર અને ધ્રોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. લાલપુરમાં વીજળી પડવાથી 4 પશુઓના મોત થયા છે. જામનગરના લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તલાળા, જામવાળા અને ગીરગઢડા સહિતના ગીર પંથકમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. ગીર જંગલ વિસ્તારમાં 12 મેઘખાંગા થયા છે અને ઉના તુલસીશ્યામ સ્ટેટ હાઈવે બંધ કરવો પડ્યો છે. શેત્રુંજી, નતાળિયા, વેકરાળા, ઝુમર, નાવલી અને સાંગવાડી નદીઓમાં પૂર આવ્યું છે, તો ધારી તાલુકાનું સરસિયા ગામ બેટમાં ફેરવાયું હતું. ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ અને અન્યોની ઉપસ્થિતિમાં દિવસ દરમિયાન વિવિધ 5 બેઠકો યોજાશે. બેઠકો અંગે માહિતી આપતા ભરત પંડ્યાએ કહ્યું હતું કે આજના દિવસ દરમિયાન પ્રથમ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજયા રાહટકર અને મહિલા મોરચા અધ્યક્ષા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના વડપણ હેઠળ મહિલા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે.
ત્યારબાદ બપોરે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક તથા બેટી બચાવો બેટી પઢાઓ પ્રકલ્પની બેઠક યોજાશે. સાંજે સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણી અને પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યાલય આધુનિકીકરણ પ્રકલ્પની બેઠક યોજાશે. જ્યારે સાંજે 5:30 વાગે રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાશે, જેમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. બીસીસીઆઈની મુંબઈમાં ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય એજન્ડા એક રાજ્ય એક મત અને 5 સભ્યોની પસંદગી સમિતિની બહાલીની રહી હતી. સમિતિની બહાલી ઉપર બીસીસીઆઈ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આ મુદ્દે મહત્વના નિર્ણયો લેવાશે. આઈસીસીમાં ભારતના રમવાના મુદ્દે બીસીસીઆઈએ કહ્યું કે તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે તે સમય દરમિયાન ભારતનો કોઈ ટુર્નામેન્ટનો પ્રવાસ છે કે નહીં. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.